તો આજે આપણે બનાવીશું સોજીનો નવો નાસ્તો। આ નાસ્તાને તમે સોજીની કચોરી પણ કહી શકો છો। આ સોજીનો નાસ્તો તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર બનાવી શકો છો અને એકદમ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થતો હોય છે। તો ચાલો આપણે અહીંયા સોજીનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। સોજીનો નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીલા વટાણા લીધા છે। તો સૌથી પહેલા આપણે લીલા વટાણાને બાફી લઈશું। તો મેં અહીંયા 250 ગ્રામની આસપાસ અહીંયા લીલા વટાણા લીધા છે। તમારી પાસે આ રીતના લીલા વટાણા ના હોય, તમારે સ્ટોર કરેલા લીલા વટાણા હોય તો તમે એ પણ લઈ શકો છો। તો વટાણાને બાફવા માટે આપણે વટાણાની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, સાથે જ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। તો મીઠું ઉમેરવાથી આપણા વટાણા એકદમ જલ્દી બફાઈ જશે। તો હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને વટાણાને બફાવા દઈશું। તો હવે આપણે વટાણાને ચેક કરી લઈશું। તો અહીંયા વટાણો આસાનીથી તૂટી રહ્યો છે। તો આપણા વટાણા એકદમ સરસ રીતે અહીંયા બફાઈ ગયા છે। તો હવે આપણે ગેસ બંધ કરી અને વટાણાને એક ચાળણીની અંદર કાઢી લઈશું। તો વટાણા આપણે અહીંયા બફાઈ ગયા છે અને એક ચાળણીની અંદર કાઢી લીધા છે। તો તમે કોઈ પણ કાણાવાળા વાસણની અંદર તમે કાઢી શકો છો। તો હવે આપણે તેને સાઈડ પર રાખીશું। તો સાથે જ મેં અહીંયા નાસ્તો બનાવવા માટે 3 ચમચી જેટલા જાડા પૌવા લીધા છે। તો હવે આપણે તેને ધોઈ લઈશું। તો પૌવાને પણ આપણે અહીંયા ધોઈ લીધા છે। તો હવે આપણે તેને પણ સાઈડ પર રાખી લઈશું। તો હવે આપણે નાસ્તો બનાવવા માટે એક બાઉલ અહીંયા સોજી લીધો છે। તો સૌથી પહેલાં આપણે સોજીને કૂક કરી લઈશું। તો સોજીને કૂક કરવા માટે મેં ગેસ ઉપર એક કઢાઈ રાખી છે। તો તેની અંદર આપણે અહીંયા 2 બાઉલ પાણી લઈશું। તો જે માપથી આપણે અહીંયા સોજી લીધો હતો તેનાથી આપણે ડબલ પાણી લેવાનું છે। તો ઘરમાં રહેલું તમે કોઈ પણ એક માપ સેટ કરીને આ રીતે તમે પાણી લઈ શકો છો। તો હવે આપણે પાણીને ગરમ થવા દઈશું। તો પાણી આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે એની અંદર મસાલા એડ કરી દઈશું। તો સૌથી પહેલાં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। તો જીરું ઉમેર્યા પછી નાની અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું। સાથે જ 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। બધું જ સરસ રીતે ઉકળી જવા દઈશું। તો બધા જ મસાલા સાથે સરસ પાણી અહીંયા ઉકળી ગયું છે। તો હવે આપણે તેની અંદર 2 ચમચી તેલ ઉમેરીશું। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું। તો હવે આપણે થોડો થોડો સોજી ઉમેરતા જઈને બધું સરસ મિક્સ કરી લઈશું અને સોજીને આપણે સરસ રીતે કૂક કરી લઈશું। તો આ રીતે તમારે થોડો થોડો સોજી ઉમેરતા જઈ અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે।